તો દોસ્તો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું ચોટીલામાં બિરાજમાન માં ચામુંડામાના. ઉપરાંત ચોટીલામાં ભક્તો માટે રહેવા અને જમવાની સુવ્યવસ્થા છે અને મંદિર સુધી પગથિયા ચડીને જવું છે. પગથિયા કેટલા છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું. આ ઉપરાંત ખાસ તો ચોટીલામાં ચામુંડામાં જ્યાં સ્વયંભૂ પ્રગટ થયા હતા તે જગ્યાના પણ આપણે દર્શન કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચોટીલાની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો અત્યારે હું ઊભો છું ચોટીલા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ. તો ગેટ નંબર 2 થી મંદિર તરફ એન્ટ્રી મારવાની હોય છે, પરંતુ તમારે મંદિર જતાં પહેલાં ચા નાસ્તો વગેરે કરવો હોય તો અહીંયા તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે જ્યાં તમે ચા નાસ્તો વગેરે કરી શકો છો. જતાં પહેલાં સરસ મજાનો નાસ્તો મળે છે, આપણે નાસ્તો કરી લઈશું. થેપલા છે, ચા છે, સાથે દહીં પણ છે અને સરસ મજાનો અહીંયા નાસ્તો પણ મળે છે, જોઈ શકો છો. પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મંદિર તરફ જવાની આપણે શરૂઆત કરીએ. મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ. સામે તમને દેખાતો હશે પણ મંદિર ચોટીલા માતાજી ચામુંડામાનું, અને અહીંયા તમને અલગ અલગ શોપ જોવા મળશે જ્યાં તમે ચૂંદડી વગેરે ખરીદી શકો છો. પેડા વગેરે લેવા હોય, પ્રસાદી લેવી હોય, તમામ વસ્તુ તમને આ મંદિર તરફ જતાં પહેલાં તમને જોવા મળશે. તો મંદિર ચડતા પહેલાં સરસ મજાની માતાજીની ચૂંદડીઓ તમારે જોઈતી હોય તો જોરદાર ચૂંદડીઓ મળે છે, જોઈ શકો છો. ચડતા પહેલાં જો તમારે 4 વ્હીલ પાર્કિંગ અથવા 2 વ્હીલર હોય તો પાર્કિંગ કરવા માટે સ્પેશિયલ છે, અલગ સરસ મજાની તમને સ્પેસ જોવા મળશે જ્યાં તમે તમારા વાહનો પાર્ક કરી શકો છો. ત્યારબાદ પછી ઉપર ચડી શકો. ચાલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, જો તમારે સામાન હોય, થેલો વગેરે હોય, કોઈ બીજો સામાન હોય તો સામાન ઘર છે, ફ્રીમાં છે, કોઈ ચાર્જ નથી, તો તમે સામાન પણ મૂકી શકો છો. ચાલો હવે આપણે મંદિર પર ચડવાની શરૂઆત કરીએ અને સામે છે ગેટ. હવે આપણે શરૂઆત કરીએ. મંદિર તરફ જવા માટેનો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, જોઈ શકો છો. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયાથી પગથિયે ચડવાની શરૂઆત થાય છે. તો મિત્રો, હવે આપણે ઉપર ચડવાની શરૂઆત કરીએ. સરસ મજાનું ગેટ છે અને માઈ ભક્તો અહીંયાથી માતાજીને અહીંયાથી પહેલા પગથિયેથી પગે લાગીને આગળ વધે છે. તો હવે આપણે આગળ વધીએ અને સંપૂર્ણ આપણે તમને સફર બતાવવાના છે અને આપણે છેક પગથિયા ચડીને જઈશું ઉપરનો નજારો પણ બતાવીશું, તમને દર્શન પણ કરાવીશું. ચાલો. મંદિર પર ચડતા તમને થોડીક સૂચના જોવા મળશે. તમારો કિંમતી સામાન હોય તો તમારે તેની સંપૂર્ણ જવાબદારી રાખવાની, કારણ કે ચોરી વગેરેની ઘટના પણ બની શકે છે. અને સરસ મજાનું ઉપર ચડવાની વ્યવસ્થા છે. સરસ મજાના પગથિયા છે, ઉપર પતરા ગોઠવેલા છે, એટલે કે વરસાદ વગેરે સિઝનમાં તમને તકલીફ ના પડે તે સરસ મજાની વ્યવસ્થા છે. કહેવાય છે કે 999 જેટલા પગથિયા છે, એટલે કે ટોટલ 1000માં એક ઓછું છે અને 999 છે અને ટોટલ પગથિયા તમને જોવા મળશે. માઈ ભક્તો આ રીતના માનતા હોય છે, જે ચાલીને અને દંડવત કરીને માતાજીની માનતા પૂરી કરતા હોય છે. જોઈ શકો છો તમે માતાજીને આ દંડવત દર્શન કરવા જઈ રહ્યા છે. એ ભક્તો દંડવત પ્રણામ કરીએ. શું નામ છે આપનું? રાજુ. ક્યાં ના છો? આપણે દંડવત યાત્રા દર્શન કરવા જાવ છો. કેટલા વર્ષથી આવો છો અહીંયા? અને માનતા કઈ માની હતી એવું કઈ હતું? હા, બાંધ પાસ થઈ. તો માતાજીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી એટલે એમની આ દંડવત દર્શન કરવા જઈ રહ્યા. તો જોઈ શકો છો મારી ભક્તો સરસ મજાના દર્શન દંડવત રીતે જઈ રહ્યા છે. અહીંયા ગૌશાળામાં તમારે જો દાન કરવું હોય તો તેના માટે પણ અહીંયા જોઈ શકો છો ગૌશાળાના દાન સ્વીકારવામાં આવ્યું ટ્રસ્ટ તરફથી છે અને સરસ મજાનું ઉપર ચડવાની વ્યવસ્થા છે. સામે માં ચામુંડા માતાજીનું મંદિર તમને જોવા મળશે, જોઈ શકો છો. આપણે અડધા પગથિયા ચડીને ઉપર આવી ગયા છે અને થોડું તમને થાક પણ લાગશે, પરંતુ મજા આવશે અને જોરદાર એટમોસ્ફિયર પણ તમને અહીંયા જોવા મળશે. અને માઈ ભક્તો ચાલીને આવે છે. આપણે છેક અડધ સુધી પહોંચી ગયા છે. આગળ જઈને મંદિરના પણ તમને દર્શન કરે તો તમને મહાકાળી માતાજીની નાની ડેરી જોવા મળશે. મિત્રો, આપણે મંદિરની એકદમ નજીક આવી ગયા છે. પગથિયા થોડા જ છે બાકી. સામે મંદિર તમને દેખાશે અને અહીંયા શ્રીફળ વધેરવા માટે જો તમારે વધેરવું હોય તો અલગ જગ્યા પણ બનાવેલી છે શ્રીફળ વધેરવા માટે. ત્યાં સામે લખેલું પણ છે શ્રીફળ અહીં વધેરું. ચાલો હવે આપણે આગળ તમને દર્શન કરાવીએ
આગળ ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે, ત્યાં આપણે ચપ્પલ મૂકી પછી આગળ દર્શન કરીએ. મિત્રો આપણે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે. હવે જો તમે જોઈ શકો છો મંદિર પરિસરમાં આપણે આવી ગયા છીએ. હવે તમને માતાજીના દર્શન કરાવીએ અને આપણે સંપૂર્ણ મંદિર પરિસર જોઈએ. ચાલો, તો મંદિર પરિસરમાં આપણે આવી ગયા છીએ. ગર્ભગૃહમાં તમને માતાજીના દર્શન કરો. માઈ ભક્તો પણ તમે જોઈ શકો છો. આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ. માતાજીના તમને દર્શન કરાવે તો સરસ મજાના જોઈ શકો છો. છે ચામુંડા ચોટીલા મંદિર અંદરનું પરિસર જોઈ શકો. માઈ ભક્તો દર્શન કરી રહ્યા છે. સામે માતાજીની અદ્ભુત મૂર્તિના તમને દર્શન થશે અને માઈ ભક્તોની પણ તમને ભીડ જોવા મળે છે અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. તમને પણ કરાવી દીધા. માતાજીની આરતીનો સમયગાળો અહીંયા લખેલો છે. પૂનમે ગમે ટાઈમ આરતી થઈ શકે, નક્કી ના, પણ રવિવારે સવારે 5:30 થાય છે અને બાકીના દિવસોમાં 6 વાગે થાય છે અને આરતી બીજી સાંજે સૂર્યાસ્ત સમયે થશે. તમે જોઈ શકો છો. અને અહીંયા ફોટોગ્રાફી કરી શકો, પણ દૂરથી ફોટોગ્રાફી કરવાની, જેથી અન્ય લોકોને તકલીફ ના પડે. અહીંયા ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલ તમને જગ્યા આપી છે, ત્યાંથી તમે ફોટોગ્રાફી કરી શકો છો. મંદિરના નીચે શ્રી સ્વયંભૂ દેવીનું મંદિર છે. તમને દર્શન કરાવી દઉં. સરસ મજાના જોઈ શકો છો. સ્વયંભૂ દેવીના તમે દર્શન કરી શકો છો. બહેનોના પણ મંદિર છે. 7 બહેનો ખોડિયાર જોઈ શકો. સિયાવરમાં, જોગરમાં, તોગરમાં, આઈસી ખોડિયારમાં, હોલબાઈમાં, બીજમાઈમાં, સાસાઈમાં, આ તમામ 7 બહેનોના પણ મંદિરના તમે દર્શન કરી શકો છો, જોઈ શકો છો. છે ચામુંડા માતાજી ચોટીલા મંદિરનું પરિસર અને અહીંયાથી જોરદાર નજારો તમને નીચેનો દેખાશે. આખું ચોટીલા શહેર જોવા મળશે અને અહીંયા જોરદાર માં લખેલો અક્ષર તમને જોવા મળશે. જ્યાં ઘણા બધા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને આ મંદિરનું આખું પરિસર છે અને નીચેનો એરિયા પણ તમને જોરદાર જોવા મળશે. થોડા બહાર આવશો એટલે અહીંયા તમને મેલડી માતાજીનું પણ મંદિર જોવા મળશે. તેમના પણ તમને દર્શન કરાવી દઉં. આપણે આગળ વધીશું. અહીંયા તમને માતાજીના સિંહ અને ત્રિશૂળના પણ તમને દર્શન કરાવી દઉં. સરસ મજાના આપણે તમામ મંદિરના દર્શન કરી રહ્યા છે. તમને ઘરે બેઠા દર્શન કરી શકો છો. ચાલો, આ કાર ભૈરવનું મંદિર છે, તેમના પણ તમે દર્શન કરાવી દો, જોઈ શકો છો. તો કાર ભૈરવના પણ તમે દર્શન કરી શકો છો. અને સરસ મજાનો હવે માતાજીનો સિંહ અને તમને ત્રિશૂળના દર્શન કરાવી દઉં. તો આ છે માતાજીનો સિંહ અને બાજુમાં છે ત્રિશૂળ અને અલગ અલગ માતાજીની ચુંદરીઓ પણ લોકોએ બાંધેલી છે અને જોઈ શકો છો. સિંહ ઉપર આ રીતના હાર પણ ચડાવે છે, જોઈ શકો છો. મિત્રો, જો મંદિરમાં તમે દાન ના કર્યું હોય તો તમારે છૂટા ના હોય તો ઓનલાઈન પેમેન્ટ પણ અહીંયા દાન સ્વીકારવામાં આવે છે. અહીંયા સ્કેન કરો અને દાન કરી શકો છો. એવી સરસ મજાની સિસ્ટમ મૂકેલી છે, તેનો લાભ તમે લઈ શકો છો. મરીસરમાં જો તમારે પ્રસાદી લેવી હોય સોન પાપડીની કે લાડુની તો પણ મળે છે. 100 વાળી 50 વાળી અલગ અલગ તમે ખરીદી શકો છો. એ લોકો ચાલી ના શકતા હોય, અશક્ત હોય, કંઈ ઉંમરલાયક હોય તો તેમને દર્શન કરવા હોય માતાજીના, તો આ પ્રકારે આ ભાઈઓ તમને ઉપર પણ લાવે છે. કહી શકાય કે આ રીતના ડોલીમાં, તો તમે ઉપર પણ આવી શકો છો, નીચે પણ જઈ શકો છો. મિત્રો, તમે ચોટીલા આવ્યા હોય ઘોડા પર બેસેલો તમારે પ્રકારનો ફોટો પડાવવો હોય તો અહીંયા તમે ઘોડાનું સ્ટેચ્યુ પણ મળી જશે. મિત્રો, શું ભાઈ એક ફોટાનો કેટલો ચાર્જ છે? 100 રૂપિયામાં એક ફોટો આવશે. તો આ મંદિર બધું આવી જશે. તો 100 રૂપિયામાં કેવું બતાવો, કેવો ફોટો આવશે? તો જોઈ શકો છો. આ પ્રકારે તમારે 100 રૂપિયામાં ફોટો તમને મળી જશે, જોઈ શકો છો. આ રીતના ફોટો 100 રૂપિયા લેશે. ઘોડા પર લેવો હોય તો બી 100, ઘોડા પર બી 100, ઘોડાના 150, ઘોડા પર લેવા હોય તો 150 રૂપિયા. સરસ મજાનું. તો માતાજીના મંદિરના દર્શન કર્યા જો નીચે પણ માતાજી અને ચામુંડા માતાજીનું મઢનું મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અદ્ભુત મંદિર છે, તમને બતાવી દઉં બહારનું પરિસર અને કામ પણ ચાલુ છે. ચાલો અંદર લઈ જાઉં તમને અને માતાજી મંદિરના દર્શન કરાવી દઉં. માતાજી મંદિરનો માતાજી મંદિરનો પરિસર અદ્ભુત લાગે છે, અંદરથી જોઈ શકો છો. અને મંદિરના દર્શન તમે કરી શકો છો. મા ચામુંડામાં બિરાજમાન છે. અદ્ભુત મંદિર છે. જી માતાજીના દોરા મળશે. તમારે માતાજીના ફોટા વગેરે
ધૂપ વગેરે લેવો હોય તો પણ મળી જશે. બજાર છે, જોઈ શકો છો. નાની અમથી ચામુંડા માતાજીના અલગ અલગ તમને મૂર્તિઓ જોવા મળશે. મોટા ફોટા જોઈતા હોય તો પણ તમને મળી રહેશે. જોઈ શકો છો, અલગ અલગ મૂર્તિઓ તમને જોવા મળશે. નાના બાળકોના રમકડા જોઈતા હોય તો પણ તમને મળી રહેશે અલગ અલગ. ચોટીલા આવ્યા હોય ને તમારી રૂમ જોઈતી હોય સરસ મજાની રહેવા માટે, તો આ એક જગ્યા છે જે મંદિરના ગેટની બિલકુલ નજીક જ છે. જોઈ શકો છો, અહીંયા તમને સરસ મજાનો રૂમ મળી જશે. ચાલો આ જગ્યા પર બતાવી દઉં. રૂમ પણ આપણે જોઈ લઈએ અને જોઈ શકો છો પરિસર પણ ખાસું મોટું છે અને સરસ મજાની રૂમો પણ છે. અંદર તમને લઈ જાઉં અને બતાવું. અલગ અલગ ઘણા બધા રૂમ છે. ચાલો તમને બતાવી દઉં. રૂમ મળે છે. રૂમનો ચાર્જ કેટલો છે આપણે? 400 રૂપિયા. 400 રૂપિયામાં રૂમ મળી જશે. જગ્યાનું નામ છે ચામુંડા અતિથિ ધર્મશાળા. જોઈ શકો છો ખાસા બધા રૂમ છે. તમને રૂમમાં પણ સરસ મજાની વ્યવસ્થા મળી જશે. 2 બેડ હશે અને સરસ મજાનું તમારે વોશરૂમ પણ અંદર આવી જશે અને આ પ્રકારનું પરિસર છે, તો તમે અહીંયા રોકાઈ પણ શકો છો. તો મિત્રો, રૂમ ભાડું આમ તો 400 રૂપિયા છે. હવે 3 જેવા બેડ આવે છે, તો તમે 3-4 જણા રોકાઈ પણ શકો છો. પરંતુ જો તમારે રોકાવું નથી અને ખાલી તમારે નાહવા અને તૈયાર થવા, ફ્રેશ થવા માટે જોઈતું હોય તો પણ મળી જશે. તમને અહીંયા ગરમ પાણી પણ મળી જશે અને સરસ મજાનું તમને વોશરૂમ પણ મળી જશે. માત્ર 40 થી 50 રૂપિયા જેટલા લેશે અને વધારે પૈસા પણ નહીં લે. તો તમે અહીંયા રોકાઈ ના શકો તો પણ તમે નાહવા બાવાનું કરવું હોય તો તમે કરી શકો છો આ ધર્મશાળામાં. ચામુંડા અતિથિ ધર્મશાળા. મિત્રો, આ છે ચોટીલાનું બસ સ્ટેન્ડ. જોઈ શકો છો. જેવા તમે ચોટીલા ઉતરશો તમને બસ આ બસ સ્ટેન્ડે ઉતારશે અને અહીંયા તમે સરસ મજાનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયાથી તમે સામે ગેટ છે, ત્યાંથી પણ મંદિર જઈ શકો છો અને બીજો ગેટ ત્યાંથી છે, ત્યાંથી પણ મંદિર જઈ શકો છો. તો ચોટીલામાં ઘણું બધું ડિમોલેશન થઈ ગયું છે. તમે જોઈ શકો છો જે દબાણ છે એ દબાણ હટાવી દેવામાં આવ્યું છે. જે દુકાનો વગેરે હતી તેને પાડી દેવામાં આવ્યું છે અને એકદમ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને આવર જવર કરવામાં તકલીફ ના પડે અને ટ્રાફિકની સમસ્યાનું પણ સમાધાન તમને જોવા મળશે. જોઈ શકો છો આ રોડ છે, રોડમાં પણ અહીંયા આ તોડી દીધું એટલે ખુલ્લું થઈ ગયું. ચોટીલામાં હવે સારામાં સારું જમવું હોય તો લાલા રઘુવંશી બહુ ફેમસ અહીંયાની આ હોટલ છે. જોઈ શકો, જૂના જાણીતા છે અને ખૂબ જ ફેમસ છે. તો તમે અહીંયા જમી પણ શકો છો અને ત્યાં ના જમવું હોય તો આગળ મંદિર તરફથી ભોજનાલય પણ છે, ત્યાં પણ તમે જમી શકો છો. પરંતુ જો તમારે બહાર જમવાની ઈચ્છા હોય તો આ લાલા રઘુવંશી લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમને ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના દર્શન કરાવ્યા. અહીંયા ભક્તો માટે રહેવા અને જમવાની શું સુવિધા છે તમામ પ્રકારની માહિતી પણ જોઈ. પગથિયા કેટલા છે, તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આવી છે. એ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.